નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. માયાભાઈ આહિર અને બગદાણાના સરપંચ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે એક મોટો વળાંક સામે આવ્યો છે. બગદાણાના સરપંચ અને કોળી યુવાન નવનીત બાલદિયાનો બીજો એક ચહેરો સામે આવ્યો છે. સુરતની પાટીદાર યુવતીએ નવનીત બાલદિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જે મામલો અત્યાર સુધી ચર્ચામાં હતો તે હવે ગંભીર આક્ષેપોના કારણે નવા તબક્કામાં પ્રવેશી ગયો છે. પાટીદાર યુવતી પાયલ વાઘસિયાએ આજે ખુલ્લેઆમ સામે આવીને બગદાણાના સરપંચ નવનીત બાલદિયા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. યુવતીનો દાવો છે કે તેને ધમકી આપવામાં આવી હતી, દબાણ કરવામાં આવ્યું હતું અને લાંબા સમય સુધી ચૂપ રહેવા માટે મજબૂર કરવામાં આવી હતી. શું છે સમગ્ર વિગત? આવો પાયલબેન પાસેથી જ જાણીએ. પાયલબેન, વીઆર લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે. પાયલબેન, સૌથી પહેલો મારો સવાલ છે, જે જમીન વિવાદનો મામલો અત્યારે જે ચર્ચામાં છે, તો બગદાણાના સરપંચ સાથે તમારે શું બબાલ થઈ હતી, એમને વિગતે સમજાવો. આજે આજથી દોઢ વર્ષ પહેલા મારા મામાની જમીન છે, મતલબ મારા મામા નથી, મારા મમ્મીની જમીન છે બેડા ગામમાં, બગદાણાની બાજુમાં. 1.5 વર્ષ પહેલા એ જમીન પૈકી નંબર 155 નંબર છે, એની અંદર કોઈ વાવેતર બનશે અને ડુંગરો બી છે. તો ડુંગરામાંથી એને ધૂળ, આપણે માટી એને કાઢવાની ચાલુઆત કરી. એટલે મને બેડાથી ફોન આવ્યો, મારા મામા, સેટાવા મામા, કોઈ બધાનો ગામમાંથી, કે તમારી જમીનમાંથી માટી કાઢે છે. તો મેં એવું કીધું કે ભાઈ કોણ કાઢે છે? પરમિશન તો કોઈ આપી નથી, તો કોણ કાઢે છે? અને પરમિશન આપી હોય તો મને કયો એમ. કે મેં કીધું કોણ કાઢે છે? તો ગામમાંથી એવું કીધું કે ભાઈ બગદાણાના સરપંચ છે, નવનીતભાઈ સરપંચ છે, એવું નામ મને કીધું. તો મેં કીધું મારી પાસે મોબાઈલ નંબર નથી, તો કોઈની પાસેથી તમે લઈને આપો ને. તો એના ટ્રેક્ટર જે ચાલતા હતા ને માટીના, એની પાસેથી નંબર લઈને મને આપ્યો. એટલે મેં એની જોડે વાત કરી. મેં કીધું સાહેબ કોણ બોલો છો? તે કે હું બગદાણાના નવનીતભાઈ સરપંચ બોલું છું. તો મેં ત્યારે એવું કીધું કે ભાઈ સરપંચ તો કોઈ બેન છે એમ. તે કે હું સરપંચ છું, કે હું સરપંચ બોલું છું, બોલો ને તમારે શું કામ છે? એટલે મેં એને એવું કીધું, મેં કીધું નવનીતભાઈ, તમે જે માટી કાઢો છો એ જમીન કોની છે અને શું છે, તમને ખબર છે એમ? તમે પરમિશન લીધી છે આ માટી કાઢવાની? તો કે મારે પરમિશનની જરૂર નથી, અને મેં પરમિશન લીધી હોય તો મારે તમને કહેવાની જરૂર નથી એમ. તમે કીધું કેમ? એમાં ખાતેદાર પણ 5 છે, એમાં 5 બહેનો છે, તમે પરમિશન કોની લીધી મને કયો? પરમિશનનું મને એને કીધું નહીં. મેં કીધું જો હું તમને કહું આ ઓપ્શન હું ઉઠાવીશ અને માટી હું બંધ કરાવીશ એમ. ત્યારે મને એને એવું કીધું કે ઓપ્શન ઉઠાવો, કઈ વાંધો નહીં, માટી તો નીકળશે જ. એટલે મેં બેડા છે, બેડાની બાજુમાં આપણે જેસર તાલુકો છે, એમ આડાવાળા મેં ફોન કરેલા 1-2, તો 2 દિવસ બંધ કરી દીધી. ત્રીજા દિવસેથી આની આજ પોઝિશન. તો આજે એને લગભગ અંદાજે એને 5 થી 6 મહિના એને રાતે, દિવસના નહીં, રાતના એને માટી કાઢેલી છે. ઓકે પાયલબેન, તમે એવો આક્ષેપ લગાવ્યો છે કે નવનીતભાઈ તમને ધમકી આપી હતી. શું ધમકી આપવામાં આવી હતી નવનીતભાઈ તરફથી આપને? મેં એને ફોન કરીને કીધું હતું, નવનીતભાઈ તમે માટી કાઢવાનું બંધ કરી ગયો. આ તમે કરો છો, તમે ગેરકાયદેસર જ કરો છો. પછી તમે કહેતા નહીં કે મને તમારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરી લ્યો. ગાંધીનગર બી ફોન કરી લો, અમે ગાંધીનગર સુધી મેં ફોડેલું છે. ટેન્શન નથી, તમે જ્યાં ફોન કરવો. અને હું કોળી સમાજનો છોકરો છું, કે અમે કોળી ભાઈઓ છીએ, એટલે તમારે જે કાંઈ કરવું હોય એ કરી લેજો. કે તમારે નીકળવાનું ને, મારા મામાની જમીન છે, એટલે હું તો સ્વાભાવિક છે, અમે તો ગમે ત્યારે જવાના આવવાના ને ત્યાં. એટલે હું બીકના મારે મેં કીધું જવા દો, આમાં મારું નહીં હાલે. અત્યારે મેં ઓપ્શન એટલે ઉઠાવી છે કે આ જે સોલંકી સાહેબ છે, હીરાભાઈ સોલંકી સાહેબ, એને નવનીતભાઈને સરપંચ બગદાણાના એને ન્યાય અપાયો કહેવાય. મતલબ ન્યાય એવો કે એને 4 કલાકની અંદર પોલીસ ઓફિસરને બદલી કરાવી દીધી, 4 કલાકની અંદર. તો આજે હું 1.5 વર્ષ હું આ કેસને લઈને આટા મારું છું, તો મને ન્યાય અપાવે હીરાભાઈ સોલંકી સાહેબ. હું એ માંગણી કરું છું. મારે કોઈ આ તે વળતર કશું ન, જો મને ન્યાય અપાવે કે એને ગેરકાયદેસર અમારી જમીનમાંથી કેમ માટી કાઢી. જી પાયલબેન, તમે પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો તો આ મામલે? મારે તો એક પ્રયાસ કરવાના જ નહોતા. એને એવું કીધું કે તમારે નીકળવાનું. તો કાલે ઉઠીને હું નીકળું, મારા ટાંગા માંગા કશું ભાંગી નાખ્યું. હું એક પટેલ પાટીદારની દીકરી, મારી હારે કોઈ ઉભું રહ્યું ના ઉભું રહ્યું, મારા ટાંગા ભાંગી નાખ્યા. હું એક ઘર લઈને બેઠેલી છું, તો હું કોને ફરિયાદ કરું, કોને કહું? જી પાયલબેન, તમે એવો આક્ષેપ કર્યો હતો કે તમારી સાથે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું હતી સમગ્ર વિગત એ મામલે?
હા, આપના એને ભાઈ સાથે એવું કેટલી તમે વખત કીધું તું ને, વાતચીત થઈ તમે હતી એક છે આપની? તમારે નીકળવાનું છે ને એમ. નવનીતભાઈ સાથે કેટલી વાર ફોન પર તમારે વાતચીત થઈ છે? મારે જે તે પેલા તો મારે લગભગ ઓછામાં ઓછી 50 થી 60 જોડે વાત કરેલી છે. અને પ્લસ મેં કાલે મોર્નિંગમાં બી ફોન કર્યો હતો એને કે નવનીતભાઈ હવે તો મને તમે કયો કોના કહેવાથી તમે માટી કાઢી છે અમારી જમીનમાંથી ને એમ. ત્યારે એને મને એવું કીધું કે ભાઈ પાયલબેન તમે અત્યારે જો મારી પોઝિશન હોસ્પિટલમાં છું અને આ મામલો બહુ ગરમ થયેલો છે, હું તમને હોસ્પિટલમાંથી બહાર આવીશ ને ઘરે પોગી હું તમને સામેથી ફોન કરીને બોલાવી લઈશ. અત્યારે એવું કહે છે જે અત્યારે મેં 1.5 વર્ષ પહેલા એને વાત કરી હતી ત્યારે તો મને એવું કહેતા હતા કે ભાઈ અહીંથી નીકળવાનું છે ને થાય ઈ કરી લ્યો ને મારે ગાંધીનગર સુધી પહોંચ છે. ત્યારે એવું કહેતા હતા. અત્યારે મને એવું કહે છે, મેં કાલે લાવી વિડિયા મેં એને ફોન કરેલો. મેં કીધું નવનીતભાઈ હવે તો મને તમે કંઈક કહો કે તમે કોના કહેવાથી મારી આટલી બધી માટી અમારા ખેતરમાંથી કાઢી લીધી છે. તો હજી પણ એવું જ કહે છે. અત્યારે તો મને ઉગ્રથી જવાબ નહીં આપ્યો. અત્યારે તો મને શાંતિથી કીધું બેન તમે અત્યારે કઈ આવું ખેડોમાં તમને હું કાલે હું ગમે હોસ્પિટલથી ઘરે આવી જઈશ ને ત્યારે હું તમને સામેથી ફોન કરીને બોલાવી લઈશ. તો અત્યારે આવું કે છે 1.5 વર્ષ પહેલા તો મને આવું નહોતું કીધું એને. એવું જ કીધું તું થાય કરી લેજો. પાયલબેન તમારી આમ જમીન કેટલી છે ત્યાં? ત્યાં જમીન છે કેટલી જમીનમાં 155 ત્યાં માટી પેકી કાઢવાનો નંબર. જે પ્રયાસ થયો છે એ કેટલા જમીનમાં માટી કાઢી રહ્યા છે? હવે એ તો હું હજુ હરુભરું એમની ત્યાં જોવા કાલે ગઈ હતી પણ એ તો અંદાજ નહીં આવે કે કેટલા વીઘામાં એને મારી કપાઈ ગયો ફોન. સોરી. જી ચાલુ છે બેન, તમારા ખાલી ફોન આવ્યો છે એટલા માટે ચાલુ રાખો હા, તમે. હા, હા. તો હવે એ તો કેટલા વીઘા હોય એ તો અંદાજે તો મેં તમને કઈ રીતે કહી શકું કે સર આટલે અંદાજે કે કેમ કે એને 5 થી 6 મહિના 15 ટ્રેકર રાતના 7 વાગે એટલે ચાલુ કરે તો મોર્નિંગમાં 5 વાગ્યા સુધી એ સતત એટલા હાક્યા છે. એટલે એને કેટલી ઓછામાં ઓછી એને બહુ મોટી મિલકતની મેં કરેલી છે, એને કૌભાંડ કરેલું છે. પાયલબેન પહેલી વાર તમને જ્યારે જાણ થઈ કે તમારા ખેતરમાંથી તમારા મામાના ખેતરમાંથી માટી કાઢી રહ્યા છે, સૌથી પહેલા તમે શું પગલાં લીધા? શું ફોન કર્યો અને શું વાતચીત થઈ હતી પહેલી જ વારમાં? પહેલી જ વારમાં મને અમારા ગામમાંથી મારા મામાના ગામમાંથી ફોન આવ્યો કે પાયલબેન તમારી જમીનમાંથી તમારા ડુંગરામાંથી માટી કાઢે છે. એટલે મેં ફોન કર્યો. મેં કીધું કોણ કાઢે છે? તે કે હવે કોણ કાઢે ખબર નથી કે હવે અંદાજે એવું અંદાજ કે છે કે નવનીતભાઈ બગદાણાના સરપંચ કાઢે છે. મેં કીધું પાકું છે? તે કે ઉભા રહો. તો એને ટ્રેક્ટર વાળા જોડે વાત કરી. ઈ જ ટ્રેક્ટર વાળા જોડે રાતના 9 વાગે એ કે તમે કોના કહેવાથી ભાઈ માટી કાઢો છો એમ પૂછે છે એમ આ માલિક. તેને કીધું નવનીતભાઈ છે ને એના કહેવાથી સરપંચ છે બગદાણાના એના કહેવાથી કાઢીએ છીએ. તો કે એનો નંબર માંગે છે. તેને નંબર મને આપ્યો. મેં નંબર લીધો રાતના 9 વાગે. મેં કીધું અત્યારે તો ફોન કરવો રાઈટ વાત નથી. મેં મોર્નિંગમાં એને ફોન કર્યો. ભાઈ નવનીતભાઈ બોલો છો? એ કે હા હું નવનીતભાઈ સરપંચ બોલું છું બગદાણાના. મેં કીધું તો આ માટી કાઢો છો તમે બેડા એ કોની પરમિશન લીધી? એ કે તમે કોણ છો? કોણ બોલો છો? મેં કીધું એ જમીન છે ને એ મારા મમ્મીની 5 બહેનું છે. મારે મામા નથી પહેલેથી જ. તો આ 5 બહેનોની નામે છે તો પરમિશન કોની લીધી છે? તો કે જવાબ દેવાની મારે તમને જવાબ દેવો પડે એવું નથી. કે મેં કીધું કેમ? કે મેં મારી રીતે પરમિશન લઈ લીધી છે. મેં કીધું એવું થોડું ચાલે સાહેબ, આ રીતે તમે વાત કરો મારા જોડે. મેં કીધું મારે તો આગળ કઈ ડગલા ભરવા પડશે એમ. જ્યાં ભરવા હોય ભરી લ્યો બેન. કે ને વધારે ઉગ્રથી પછી મળ્યા બોલવા મારી જોડે કે જ્યાં પણ તમારે ડગલા ભરવા હોય ભરી લેજો, માટી તો ભરાશે ઈ કે અને થાય કરી લેજો. અને હું કોળી છું ઈ કે. મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ, કોળી હો તો આપણે કઈ ઝઘડો નથી કરવાનો પણ તમે કેમ ભરો છો મારી અહીંયા માટી વગર પરમિશન ને? ત્યારે મને એને એવું કહી દીધું કે ભાઈ તમારે જે કરવું હોય કરી લેજો. એટલે મેં એને એવું સામેથી કીધું કે ભાઈ તો હું ગાંધીનગર લેવલે ખેડૂત વિભાગમાં કે ગમે ત્યાં હું ફોન કરીને તમને બંધ તો કરાવીશ. મેં બંધ તો કરી પણ 3 દિવસ. ઓકે પાયલબેન, આ ઘટના ક્યારની છે અને જો મેટર તમે જે પ્રમાણે કીધું કે થોડી જૂની છે, તો અત્યાર સુધી હવે તમારે કેમ સામે આવવું પડે આ મામલે? અત્યાર સુધી કેમ આમાં અવાજ ના ઉઠાવ્યો તમે? મેં અત્યાર સુધી અવાજ છે ને કોઈને ઉઠાવ્યો નતો. હું કામ કે મને ધમકી મારી હતી એને કે થાય ઈ કરી લેજો. ને અમારા હાલવાનો રસ્તો એ જ છે, મારા પપ્પાના ઘરે જવાનો રસ્તો એ જ છે. એટલે મેં ઓપ્શન નહીં ઉઠાવી હતી. પણ કાલે મેં વિડિયા જોયા. હું કાલે પ્રમ દિવસે હું ત્યાં જ હતી બેડામાં જ. પણ મેં વિડિયા જોયા રસ્તામાં બસમાં બેઠેલી. મેં વિડિયા જોયા. મેં કીધું આ સોલંકી સાહેબ આવ્યા છે. સોલંકી સાહેબે અહીંયા મવામાં અને બગદાણામાં આટલો બધો એને પેલો આ માણસ તો ખોટો જ છે.
નવનીતભાઈ છે તો ખોટા જ છે, તો એને એટલો સપોર્ટ બધાએ આપ્યો છે અને એના કહેવાથી આ લોકો પોલીસ ઓફિસરોને બી બદલી કરાવી છે. તો મને એવો વિશ્વાસ આવ્યો કે નહીં, આ મારું કંઈક થશે ખરું, આમાં મારો બી સપોર્ટ કરશે કોઈ, કે સોલંકી સાહેબ બી, મીડિયા વાળા કોઈ પણ આમાં મારો અવાજ મારો છે ને નાનો કરી દીધો હતો અને મને અવાજ મારો દબાઈ દીધો હતો. આ અવાજ એટલે મેં ખોલ્યો છે કે આટલા બધો ખોટા માણસની જો સપોર્ટ કરતા હોય તો હું તો એક હકીકત છું ને સાચી છું, તો મને કેમ નહીં સપોર્ટ કરે. જી પાલબેન, અત્યારે બગદાણામાં આહિર વર્સિસ કોળી સમાજ વચ્ચેની જે બબાલ ચાલી રહી છે, આપ પાટીદારની દીકરી છો, આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી ત્યારે પાટીદાર સમાજ તરફથી તમને કોઈ સાથ સહકાર આપવાની વાતચીત થઈ છે? ના, અત્યારે મને કોઈ વાતચીત એવી નથી કરી. પટેલ પાટીદારમાંથી કોઈ પણનો મને કોઈ ફોન નથી આવ્યો, કોઈ મને વાત નથી કરી. આ એકલી જ હું છું અને હજી એકલી જ હું વાત કરું છું તમારી જોડે. આપે કોઈ પાટીદાર નેતા સાથે પટેલ નહીં, મને કોઈ પાટીદાર કોઈ સમાજમાંથી મને ફોન નથી આવ્યો કે હું તમને એમને સપોર્ટ કરવા માંગીશ. હાલ હું અત્યારે મારા કામ ઉપર જ છું. તમને જોવું હોય તો મેં વિડીયોમાં બતાવી દઉં, હું કામ ઉપર જ છું અત્યારે. હાલ હું ને મારા ઘરવાળા બે કામ કરીએ છીએ, મશીન ચલાવીએ છીએ. અમને કોઈ હજી સપોર્ટ કરીને એવું નથી કીધું કે પાયલબેન તમને ન્યાય અપાઈ દેશું કે હા, કોઈએ નથી કીધું. તમે કોઈ પાટીદાર સમાજના આગેવાન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો આ મુદ્દે? નહીં, મેં નથી કર્યો. ઓકે પાલબેન, હવે આપની માંગ શું છે અત્યારે, જ્યારે તમે આ મુદ્દો અત્યારે લઈને આવ્યો છો સામે? તમારી માંગ શું છે? શું તમને કયો પ્રકારનો ન્યાય જોઈએ છે તમને? મને એક જ ન્યાય જોઈએ છે કે મારા ખેતરમાંથી પરમિશન વગરની, મારા મમ્મીના ખેતરમાંથી પરમિશન વગરની નવનીતભાઈ સરપંચ બગદાણાને હું કામ માટે કાઢી, બસ એ જ ન્યાય જોઈએ છે. કોના કહેવાથી કાઢી છે? જી પાલબેન, તમે બહુ ટાઈમ, 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો સમગ્ર ઘટનાને, અત્યારે સામે આવ્યા છો, કારણ શું? તમને કોઈ કીધું છે કે તમે અત્યારે નવનીતભાઈ સામે અવાજ ઉઠાવો આ મામલે? નહીં, મેં વિડીયો જોયા ભાઈ. આ 5 દિવસ તો મેટર ચાલતી છે. કોઈનું દબાણ છે તમને અત્યારે આ મામલે અવાજ ઉઠાવવા માટે? નહીં, મને કોઈનું દબાણ નથી અને મને કઈ છે જ નહીં. મને એક જ મારે એ હતું કે ભાઈ પોલીસ સ્ટેશને પોલીસ ન્યાય અપાય, એમાં નવનીતભાઈને ન્યાય અપાયો તો મને મગજમાં આવ્યું કે આ તો નવનીતભાઈ તો એ જ છે કે બગદાણાના સરપંચ, આપણી જોડે કૌભાંડ કર્યું એ જ છે, તો મને બી ન્યાય જોઈએ છે. ઓકે પાલબેન, અંતિમ સવાલ કરીશ. અત્યારે જે બગદાણામાં વિવાદ ચાલી રહ્યો છે માયાભાઈ આહિરના દીકરાનો અને નવનીતભાઈનો, તમને શું લાગે છે આમાં કોનો વાંક હોઈ શકે છે? એ હું તમને કઈ ડિસિઝન ના કહી શકું સર. એ મારો વિષય બી નથી અને એ મામલો એ કોઈ મારો નથી. મારો તો એક જ મામલો છે કે મને ન્યાય અપાવો. નવનીતભાઈ સરપંચે મારી ન્યાય માટી લીધી ને એનો મારે ન્યાય જોઈએ છે. ઓકે પાલબેન, અંદાજે કેટલા કરોડની માટી લેવાઈ હશે તમારા જમીનમાંથી? અંદાજે 50 થી 60 લાખની તો પાકી છે, પણ કરોડનું તો અત્યારે આવેલું છે. પણ અત્યારે હું એવું કહેવા માંગુ છું કે મેં જોયું, કેમ કે 15 થી 3-4-5 મહિના જે સતત 15 ટ્રેક્ટર ચાલ્યા હોય એટલે કરોડોનું કૌભાંડ છે. ઓકે, એક અંદાજ મુજબ પાયલબેન, જો હવે નવનીતભાઈ એવું કહે કે તમને પૈસા જોતા હોય તો શું તમે સ્વીકારવા તૈયાર છો એ માટીના? નહીં, મારે પૈસા નથી જોતા. હું પૈસા માટે નથી. હું પૈસા તો મારું નાનું પરિવાર છે, હું પોતે જાતે રળી શકું એમ છું. મારે પૈસા નથી જોતા, મને ન્યાય જોઈએ છે. મારે પૈસા નથી જોતા અને જમીન વેચીને એવું નથી કે મારે કોઈ બંગલા ગાડી બનાવી. મારે તો મારા આઈ છે. આઈ અમારા ગુજરાતીમાં મારા મમ્મીના મમ્મીને આઈ કહેવામાં આવે. મારે તો આઈના નામનું એક ગૌશાળા ઊભું કરવું છે. ઓકે પાયલબેન, તમે પોલીસ પાસે જવાનો પ્રયાસ કરો આ મુદ્દે તો કદાચ તમને ન્યાય મળી શકે છે. પાયલબેન, થોડો સમય આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીવાર મળીશું. નમસ્કાર.